હોલિકા ન કૃત્ય એવા પ્રહલાદજીના પ્રાણ લેવા. ના રહી તો સંદેશો કેવા રે બીજાને ના રહીએ તો સંદેશો કેવા રે હે બીજા. અત્યાર સુધી હિરણ્ય કશ્યપુએ નક્કી કરી દીધેલું કે આને બધાએ આટલી પરીક્ષાઓ આપી દીધી, તેમ છતાં એનું કઈ થયું. એક ધગધગતો સ્તંભ બનાવ્યો અને હવે છે ને હિરણ્ય કશ્યપુ એની ગોદમાં બેસાડ્યા ભગવાન પ્રહલાદજીને ગોદમાં. બેટા જો દગલબાજ દોઢાને અમે આવ્યું ને એટલે તમારી જોડે વંદન કરતા આવે એટલે સમજી જવાનું કે આમાં કાંક ડખો છે, આમાં કાંક ડખો. બેટા તારો ભગવાન બધે જ છે. ત્યારે પ્રહલાદજી નાની ઉંમરે કહે છે, બાપુ મારો ભગવાન ક્યાં નથી ને એ મને બતાવો. મારો ભગવાન ક્યાં નથી ને એ મને બતાવો. ત્યારે આમ સ્તંભ જોયો. બેટા આ સ્તંભમાં તારો ભગવાન છે કે? હા મારો ભગવાન છે. પણ ધગધગતો જોયો ને એટલે પ્રહલાદજી છે એમ એક ડગલું પાછું પડ્યા. અને એક ડગલું પાછું જેવા પડ્યા ને આ બાજુ વૈકુંઠની અંદર આમ 10 ના તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જે ભૂકંપ આવ્યો ને એટલે તો ભગવાન આમ LCD સ્ક્રીન ગોઠવી, મારા ભક્તને પાછું પડવું પણ એ મને પોસાય. એટલા માટે જ કહું છું કે બે ઝીઝક માતાજીનો પાટોત્સવ છે ને તો પાટલો લખાવી દેજો, પાછા પડતા નહીં. પાછું પડવાનું નથી થતું. અને એક ડગલું પાછું પડ્યા ને જેવું, અને ત્યાં તો ભગવાને શું કર્યું? હિંમત આપવા સોનેરી કીડીઓ. આજ હિંમત આપવા માટે છે ને ધીરે ધીરે કરતા કરતા એ સ્થાપલો જે ધગધગતો હતો ને ત્યાં સોનેરી કીડીઓ રમતી કરી ભગવાને. હિંમત આપવા સોનેરી કીડીઓ અને સ્તંભે વેતી કરનારા. આવો મારા શ્યામ સુંદર છુગાડા, હે આવો મારા સુંદર. અને ધીરે રહી આમ જોઈને કીડીઓની લાઈન ને એટલે તો આ બાજુ તો કેવું થઈ ગયું. પ્રહલાદજીએ વિચાર કર્યો, મને પહાડ ઉપરથી નાખ્યો, હાથીના પગ નીચેથી મને કચડવાનો પ્રયત્ન કર્યો, એટલું નહીં દરિયાની અંદર ફેંકવામાં આવ્યો. બધી જ જગ્યાએ મને બચાવવા વાળો મારો નારાયણ છે. આ તો મારો બાપ તો માયાવી છે, આ કીડીઓ થોડી રમતી હોય. આટલું સાંભળી અને પ્રહલાદજીએ દોટ મારી. અરે દોટ મારતાની સાથે આમ થાંભલાને આમ બાદ ભરી અને થાંભલો ફાટ્યો. થાંભલો ફાટતાની સાથે બોલીએ નરસિંહ દેવજી ભગવાન કી જય. નરસિંહ દેવજીનું પ્રાગટ્ય થઈ ગયું. થોડીક વાર સુધી હિરણ્યકશ્યપુજીને રમાડ્યો. હિરણ્યકશ્યપુને રમાડી અને આમ ખોડામાં લીધો. હિરણ્યકશ્યપુ છે ને તપસ્વી હતો. એને કેટલા વરદાનો હતા? દિવસે ન મરું, રાત્રે ન મરું, લીલાથી ન મરું, સૂકાથી ન મરું, લોઢુથી નહીં, લાકડુંથી નહીં, ઘરમાંય નહીં ને બહારે નહીં, આકાશે નહીં ને ધરતીએ નહીં. ભગવાને ગોદમાં લઈને એક વરદાન કીધું, બોલ તું ઘરમાંય નથી અને બહાર પણ નથી, ઉમરા ઉપર છે. તો ધરતી ઉપર પણ નથી, આકાશ ઉપર પણ નથી, તું મારી ગોદમાં છે. હું તને મારીશ ને એ નખ લીલા પણ નથી અને સૂકા પણ નથી, લોઢું પણ નથી ને લાકડું પણ નથી. આજ એક વરદાનોની પુષ્ટિ કરાવે છે. અને તે જ સમયે નરસિંહ દેવજી ભગવાન આજ હિરણ્યકશ્યપુને છાતીની અંદર નખ મારી ધાર કરે છે.
બોલીએ શ્રી નરસિંહ દેવજી ભગવાન કી જય. ગૌ માતા ને રાષ્ટ્રીય માતા, જાહેર કરો, જાહેર કરો. ગૌ માતા ને રાષ્ટ્રીય માતા, ગૌ માતા ને રાષ્ટ્રીય માતા, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, નરસિંહ ભગવાન કી જય. આ બાજુ હિરણાક્ષ અને એનો ભાઈ હતો હિરણ્યકશ્યપુ, બંનેને ભગવાને જીવા માર્યા. પૃથ્વી આપી મનુ મહારાજ, શત્રુપા મહારાણી, મૈથુની સૃષ્ટિનો રચના થઈ. એમાં 2 પુત્ર, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, 3 દીકરીઓ, આકૃતિ, દેહુતિ અને પ્રસૂતિ. દેવહૂતિ માતા ના વિવાહ કરદમ ઋષિ જોડે કરાવવામાં આવે. એ બિંદુ સરોવર આપણે સિદ્ધપુર ક્ષેત્રની અંદર આવેલું છે. અને એમનાથી સુંદર મજાના ભગવાનનું પ્રાગટ્ય થાય, જેનું નામ હતું કપિલ નારાયણ ભગવાન. બોલીએ શ્રી કપિલ નારાયણ ભગવાન કી. અને કપિલ મુનિ બસ થોડાક મોટા થયા, તીર્થાટન માટે ગંગા સાગર જાય. ઘણા વર્ષો પછી ફરી પાછા પરત આવે અને પરત આવી માતાને સાંખ્ય યોગનું કપિલ ગીતા તરીકે નિરૂપણ કરાવી અને સુંદર મજાનો ઉપદેશ આપે છે. એને ત્યારે માં દેવહૂતિ માતા એવું કહે છે કે આવું જ મારો બાળક હતો, નાનો દીકરો, એ કપિલ પણ આવું જ કંઈક બોલતો હતો. અને એ જ સમયે કીધું, માં હું એ જ કપિલ છું, પરંતુ હવે સાંખ્ય યોગનું ગાન થયા પછી માતા એને કહી દીધું કે બસ દીકરા, હવે કાંઈ જોતું નથી. એટલું કહી દીધું કે સુખ અને દુઃખની વ્યાખ્યા શું છે? તો મનનું ધાર્યું થાય ને તો એ સુખ છે, મનનું ધાર્યું ન થાય તો એ હારી હાડી પહેરવા જો તમારા મનની હોય ધારેલી, એ લગ્નમાં પહેરવા મળે તો ઠીક છે, જો એ પહેરવા ન મળે તો બાકા જીક છે. એટલે જ કબીરદાસજી કહે છે, મન કો કહ્યો ન કીજીએ और मन जहां तहां ले जा, परंतु मन को ऐसो मारिए चूर चूर हो जा. बस એટલે જ બધું જ છે ને એ મનને આધીન છે. મન મરે માયા મરે, અને મર મર જાત શરીર, આશા તૃષ્ણા કભી ન મરે, કહે ગયો દાસ. એટલે જ આપણે છે ને મન વસ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખી થાય. એકવાર મન વસ થઈ જશે ને આપણું પરમાત્માની અંદર, મન વસ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખી થાય, શુદ્ધ પ્રેમ ઝાંખી થાય. અને પછી શું થાય? અજ્ઞાની જીવ જાય. હો અજ્ઞાની જીવ જાય, જ્યાં મન જાય ગોળી અનુડો કાળો રાધા છે ગોરી ગોરી, છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી, અનુડો કાળો રાધા છે ગોરી ગોરી. છે પ્રેમ સર્વવ્યાપી, વહેમી જનો સુજાણે. પ્રેમ સર્વવ્યાપી, વહેમી જનો સુજાણે, વહેમી જનો સુજાણે, વહેમી જનો સુજાણે. જો છે પ્રેમ સર્વવ્યાપી, વહેમી જનો સુજાણે, અજ્ઞાનીને અનાડી. અને પાછું ઊંઘણ સીને અઘોરી, રાધા છે ગોરી ગોરી, છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોરી.
સર્વ વ્યાપી છે, પરંતુ એ મનને આધીન છે એટલું કહી કપિલ મુનિ ત્યાંથી નીકળે, ગંગા સાગરની અંદર આવે. પરંતુ અહીંયા આગળ આકૃતિ અને દેહુતી અને પ્રસૂતિ, જે દેહુતી માતાના વિવાહ કરદમ ઋષિ જોડે થયા ને, ત્યારે શરત એ કરી હતી કે જો એક દીકરો થશે ને તો હું સંન્યસ્ત પ્રાપ્ત કરી લઈશ. એના પહેલા કપિલ મુનિ પ્રગટ થયા ને, એના પહેલા 9 કન્યાઓ હતી. આ બાજુ 9 કન્યાઓ હતી, બીજી બાજુ બ્રહ્માજી દ્વારા 10 માનસ પુત્રો થયેલા હતા. એ 10 માનસ પુત્રો મરીચી, અત્રિ, અંગિરા, પુલહ, કૃતુ, ભૃગુ, વશિષ્ઠ, નારદ. અને નારદજી પ્રગટ થઈને એટલું કીધું, પિતામાં મારાથી આ કાંઈ થશે? તો રહ્યા કેટલા? 9 પુત્રો. આ બાજુ કરદમ ઋષિ દેહુતી માતાની 9 કન્યાઓ હતી. 9 કન્યાઓને આ 9 દીકરાઓ જોડે વિવાહિત બનાવી દીધા. વિવાહિત મરીચી ઋષિને કલા, અત્રિ ઋષિને અનસુયાજી, વશિષ્ઠ ઋષિને અરુંધતી, ભૃગુ ઋષિને ખ્યાતિ, કૃતુને ક્રિયા, પુલેત્સને ગતિકૃતો અને પ્રસૂતિ દક્ષ પ્રજાપતિ.